नमो ओंकार नमो सकार नमो नमो सर्वसाधन ओंकार सर्वतन कामदम मोक्षदम जैव ओंकार नमो समय साराय स्वामी विश्वभावाय भावाय सर्व मंगलम भगवान विभो मंगलम गौतम मोहन मंगलम આજના જે વિષય છે આપણો એ શાસ્ત્રના સૌથી પહેલો શ્લોક છે પદ્મનંદી પંથ વિસંધિ પદ્મનંદી આચાર્યનું જે શાસ્ત્ર છે એમાં એવું કીધું છે કે ધર્મનું ફળ મહાન હોય છે. શ્લોક એ પ્રકારનો છે કે ધર્મના પ્રભાવથી મરુભૂમિમાં પણ કમળોથી વ્યાપ્ત સરોવર થઈ જાય છે, જંગલમાં પણ ઉન્નત મહેલ બની જાય છે, પર્વતના શિખર પર પણ આનંદ ઉત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રત્ન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉક્ત ધર્મના પ્રભાવથી ઈંટ ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક થાય છે. બરાબર છે. ધર્મ એ પ્રાણીઓને ક્યાં ઈષ્ટ પદાર્થ પ્રાપ્ત કરાવતો નથી, અર્થાત બધું જ પ્રાપ્ત કરાવે છે. અહીંયા ધર્મનું ફળ મહાન છે. ધર્મ એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ આપણે જે કાંઈ આત્મહિતની પ્રવૃત્તિ કરીએ છીએ, આત્મ પ્રાપ્તિની જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિનું ફળ શું છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. એ સિવાય બીજા 2-4 શ્લોક છે એ આપણે વાંચી લઈએ છીએ. એમાં પદ્મનંદી પંથ વિસંધિમાં બીજો એક શ્લોક છે, 191 નંબરનો શ્લોક છે. એમાં એમ કીધું કે ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તલવાર સુંદર ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા માંડે છે અને દેવ પ્રસન્નચિત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું, જેની પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. બીજો એક 195 નંબરનો શ્લોક છે પદ્મનંદી પંથ વિસંધિનો. આ ઉત્કૃષ્ટ ધર્મો લક્ષ્મીને વશ કરવા માટે વશીકરણ મંત્ર સમાન છે. આ ધર્મ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત પદાર્થ આપનાર છે. તે કામધેનુ અથવા ચિંતામણી સમાન ઇષ્ટ વસ્તુનું પ્રદાન કરનાર છે. તે ધર્મ ઉત્તમ દેવ સમાન છે તથા તે ધર્મનું સુખ પરંપરા રૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત સમાન છે. તેથી હે ભાઈ, તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની આરાધના કરો. સ્વામી કાર્તિકેયન ઉપેક્ષામાં 432 નંબરનો શ્લોક છે. એમાં એમ કીધું છે કે આ જીવને ઉત્તમ ધર્મોના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે, તથા દેવ છે તે પણ કિંકર એટલે કે દાસ બની જાય છે. બીજો એક સ્વામી કાર્તિકેયન ઉપેક્ષાનો 433 નંબરનો શ્લોક છે. એમાં એમ કીધું કે ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડગ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવા વાળો સ્વજન અર્થાત મિત્ર બની જાય છે, તથા હળહળ ઝેર છે તે પણ અમૃત રૂપ પરિણમી જાય છે. ઘણું શું કહીએ, મહાન આપદા પણ સંપદા બની જાય છે.
આત્માનું શાસનનો 18 નંબરનો શ્લોક છે. હે ભવ્ય, આ સંસારમાં તું નિરંતર સુખ અને દુઃખને વેદે છે, તેથી તારે એ બંને સ્થિતિમાં ધર્મ કરવો યોગ્ય છે. સુખમાં તે સુખની વૃદ્ધિ અર્થે અને દુઃખમાં તેના નાશને અર્થે. એમ બંને સ્થિતિમાં માત્ર એક ધર્મ જ હિતકારી છે. એક છેલ્લો આત્માનું શાસનનો શ્લોક છે. પુણ્યોદય વિના નિષ્ફળ એવા પુરુષાર્થને ધિકાર છે, ધિકાર છે. જે જીવો માત્ર એકાંતે પુરુષાર્થથી જ દુઃખ નિર્વાણ થાય છે એમ માનીને પોતાનો યોજેલો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે, તે જીવોને ગ્રંથકાર કહે છે કે હે ભાઈ, ભાગ્ય વિના પુરુષાર્થ નિષ્ફળ છે, પરંતુ પુણ્યના ઉદયમાં પુરુષાર્થ કાર્યકારી છે. પુણ્યોદય સિવાય પુરુષાર્થ ઈચ્છિત સિદ્ધિ આપનારો નથી, એટલે કે આપતો નથી. આત્માનું શાસનનો 32 નંબરનો શ્લોક છે. ઘણા બધા શાસ્ત્રોમાં આવા શ્લોકો છે, આપણે બહુ આધાર નથી લેતા. ટૂંકમાં અહીંયા જે બધા શાસ્ત્રોમાં આચાર્યોએ જે વાત બતાવી છે એ છે કે આપણી 24 કલાકની પ્રવૃત્તિ અનુકૂળ સંયોગો, એટલે કે પૈસા માટે, માન માટે, ઇન્દ્રિયના વિષયો ભોગવવા માટે, સત્તા માટે, કુટુંબ પરિવાર માટે, અલગ અલગ આપણી ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એ આપણો પુરુષાર્થ કાર્યકારી બને કે ન બને એ આપણા હાથની વાત નથી. કારણ કે આપ્તમીમાંસામાં જે શ્લોક છે 91 નંબરનું, એમાં પણ એ વાત બતાવી છે કે બહારના કાર્યો છે એ દેવથી પ્રાપ્ત થાય છે, એટલે કે કર્મને. આત્માનું કાર્ય પોતાના પુરુષાર્થથી થાય છે. હવે આપણે પૈસા કમાવા માટે પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ, 6 કલાક મહેનત કરી, 8 કલાક કરી, 12 કલાક કરી, 10 કલાક કરી, 15 કલાક કરી, આપણી ઈચ્છા મુજબ પૈસા મળે એવું ક્યારે બનતું નથી. આપણે સવારે ઉઠીને આ 6 કામ કરવા છે એવું નક્કી કરી, 6 કામ કરવા આપણે પ્રયત્ન કરી છે, પણ સદાય માટે 6 કામ આપણા પૂરા થઈ જાય, આપણી ઈચ્છા બધી પૂરી થઈ જાય એવું બનતું નથી. આપણે 24 કલાકની પ્રવૃત્તિ આપણી ઈચ્છાની પૂર્તિ માટે, એટલે કે પ્રતિકૂળતાને દૂર કરવા અને અનુકૂળતાની પ્રાપ્તિ માટે, એટલે કે અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એ પ્રયત્ન આત્માનું શાસન કે પુણ્ય વિના પુરુષાર્થ નિષ્ફળ છે. પુણ્ય હશે તો પુરુષાર્થ કાર્યકારી લાગશે, બનશે. જે આપ્તમીમાંસામાં સમનભદ્ર આચાર્યોએ જે વાત બતાવી છે કે બહારના કાર્યો કર્મને આધીન છે, દેવને આધીન છે, એટલે કે કર્મને આધીન છે. તો કે કેટલા ટકા? તો કે 100%, સંપૂર્ણપણે 100%. બહારમાં આપણને પૈસા મળે, કુટુંબ પરિવાર મળે, જે કાંઈ માન સન્માન સત્તા રૂપ જે કાંઈ પ્રાપ્ત થાય છે એ સંપૂર્ણ પોતાના પુણ્ય પાપ કર્મને આધીન છે. આપણો પુરુષાર્થ એમાં 1% પણ કાર્યકારી નથી, 1% પણ કામ કરતો નથી. એનું કારણ એ છે કે પુરુષાર્થ છે આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે. આત્મામાં કાર્ય કરે એનું ઉપાદાન કારણ છે, એનું ફળ એને મળે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, એટલે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના ફળે જ. શું કામ? એ પુરુષાર્થ આત્માનો ઉપાદાન કારણ છે, ઉપાદાન છે, ગુણ. ત્યાં એનું કાર્યનું ફળ મળે છે. પણ પૈસા કમાવા માટેનો પુરુષાર્થ કરે ત્યાં આત્માનો પુરુષાર્થ છે નિમિત્ત કારણ બની જાય છે, ઉપાદાન કારણ નથી બનતું. અને નિમિત્ત કારણથી એ કાર્ય થવાનો આપણે 24 કલાકની જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એ ખરેખર વ્યર્થ છે. આપણને
એનો વિશ્વાસ નથી. આપણે એવું માનીએ છીએ કે હું કરું તો જ થાય, મારાથી જ થાય છે, હું ન હોઉં તો ન થાય. તો કે એવું આપણે માનીએ છીએ, પણ ખરેખર હકીકતમાં એવું છે નહીં. એટલે અહીંયા આચાર્ય દેવનો કહેવાનો આશય એ છે કે પહાડમાં જે કાંઈ અનુકૂળ સંયોગો મળે છે એ પોતાના પુણ્યથી મળે છે. અને પુણ્યનું ઉપાર્જન શેનાથી થાય છે? એ પુણ્ય કમાવવું હોય તો શું કરવું પડે? તો કે દેવ શાસ્ત્ર ગુરુની આરાધના, આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ, તત્વનો વિચાર. તો કે એ આ પુરુષાર્થ ઉપાર્જનનું કાર્ય છે, એનું સાધન છે. એટલે જેટલો આપણે આત્મલક્ષી પુરુષાર્થ કરીએ એટલું સામે સામે એટલું પુણ્યનું ઉપાર્જન કુદરતી રીતે સહજ રીતે થતું જાય છે. ઘાસ ઉગાડવા નથી પડતું, અનાજ વાવે તો ઘાસ ભેગું થાય છે. એમ આત્માનો જે પુરુષાર્થ કરે છે તો એને ઈચ્છા વગર પણ પુરુષાર્થ પુણ્યની પ્રાપ્તિ અવશ્યપણે થાય છે. એટલે એ આત્મલક્ષી પુરુષાર્થ જે આત્માનો મહાન પુરુષાર્થ કરે છે એને એવા પુણ્ય કુદરતી સહજ રીતે બંધાઈ જ જાય છે. એને ઈચ્છવા પડતા નથી કે એનો પ્રયત્ન પણ કરવો પડતો નથી. આપણે જાણીએ છીએ કે સમાજમાં એવી છાપ હતી કે ભાઈ ગુરુદેવ હતા કે ગાંધી સ્વામીને માનવા વાળા બધા પૈસા વાળા હોય છે, એવી માન્યતા હતી. અને ઘણા ખરા અંશે સાચી પણ હતી. ગુરુદેવના જે કાંઈ અનુયાયી હતા એ મોટે ભાગે આર્થિક રીતે સુખી હતા. હવે ઘણા લોકો કહેતા પણ કે ગુરુદેવ લાકડી ફેરવે છે અને એ જીવ પૈસા વાળા થઈ જાય છે. ઘણા બધા દ્રષ્ટાંતો આપણે વાંચીએ છીએ. બેંગ્લોરનો બૌદ્ધ મંદિરનો દ્રષ્ટાંત છે કે બીજા ઘણા બધા દ્રષ્ટાંતો ગુરુદેવના સંબંધી છે. પણ એ વાત સાચી છે કે ગુરુદેવના અનુયાયી ખરેખર પહાડમાં એને અનુકૂળતા, પૈસા આદિની સંપત્તિની એને કુદરતી રીતે જ એને એ પ્રકારની અનુકૂળતા હતી. એનું કારણ એ છે કે ગુરુદેવનો જીવ છે એ તીર્થંકરનો જીવ છે અને 4 ભવ પછી તીર્થંકર થઈને મોક્ષે જવા વાળો જીવ છે. બીજું, વર્તમાનમાં જે ગુરુદેવનો જીવ હતો એ પણ પ્રભાવશાળી આત્મા હતો, પુણ્યશાળી આત્મા હતો અને પવિત્રતામાં પણ ઉત્તમ હતો, શ્રેષ્ઠ હતો. પવિત્રતા અને પુણ્ય એ બંનેમાં શ્રેષ્ઠ હતા. અને ત્રીજું પાછું એ તીર્થંકર ભગવાનનું દ્રવ્ય હતું. તો કે એ ગુરુદેવને જે ખાલી એને ભાવથી નમન કરે ને તો પણ એને એવા પુણ્યનો બંધ થઈ જાય ને, અને કોઈ વાર એવા પુણ્ય ઉદયમાં વર્તમાનમાં આવી જાય તો બહારની બધી પ્રતિકૂળતા એને દૂર થઈ જાય ને અનુકૂળતા એને પ્રાપ્ત થઈ જાય. તો એ એક ગુરુદેવનો પ્રભાવ હતો, એના પુણ્યનો પ્રભાવ હતો. તો આપણને સહજ રીતે એવા પુણ્ય બંધાઈ જાય. ગુરુદેવ માતાજી વિશે જે વાત કરી છે એમાં એક વાક્ય એ પણ ગુરુદેવે કીધેલું છે કે બેનના જે ભાવથી દર્શન કરશે એના કેટલાય ભવોના પાપ કર્મો નાશ પામી જશે. આ ગુરુદેવે માતાજી વિશે આવું કીધેલું છે. ઘણા બધા એના સેન્ટેન્સ છે, પણ એક વાક્ય ગુરુદેવે આ પણ કીધું છે કે બેનના જે ભાવથી દર્શન કરે છે એના કેટલાય જન્મોના પાપ કર્મ નાશ પામી જાય છે. તો એ એક મહાન આત્માઓ છે, આ નાની ધર્માત્માઓ છે. એ તીર્થંકર અને ગંધર્વ ભગવાનના જીવ છે. તો એના દર્શન માત્રથી પણ એવા પુણ્ય બંધાઈ જાય અને એવા પાપ કર્મનો નાશ થઈ જાય ને એ પુણ્ય વર્તમાનમાં પણ ઉદયમાં આવી જાય એવું બની શકે છે. એટલે એ પુણ્ય કમાવા માટે જુદો પુરુષાર્થ કરવો પડતો નથી. પુણ્ય કરવાનો પણ આપણો હેતુ નથી, આપણું પ્રયોજન નથી. એ પુણ્ય માંગવાથી પુણ્ય મળતું પણ નથી. પણ જે નિષ્પૃહ ભાવે આત્માનો પુરુષાર્થ, આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે તો એને એવા કુદરતી રીતે, સહજ રીતે એવા પુણ્ય અવશ્યપણે બંધાય છે. એ ઈષ્ટોપ દેશમાં લગભગ શ્લોક આવે છે કે જે આત્માનો પુરુષાર્થ કરે છે એને ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનું બંધન સહેજે થાય છે. એમાં દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસ એ માથે વજન લઈને અમુક યોજન ચાલે, એનો દ્રષ્ટાંત છે. એને સમજવા માટે આપણે બીજી રીતે લઈએ છીએ
કે કોઈ માણસ સમય શિખરનો પર્વત ચડી ગયો હોય અને નીચે ઉતરે અને આપણે એને કહીએ કે ભાઈ અડધો કિલોમીટર ધર્મશાળા દૂર છે અહીંથી તળેટીથી, તું ચાલી શકીશ કે નહીં ચાલી શકે? જે 28 કિલોમીટરનો પર્વત ચડી નીચે ઉતરી ગયો હોય એને અડધો કિલોમીટર ચાલવું એટલે એ રમતની વાત છે. તો એમ જેને આત્માનો મહાન પુરુષાર્થ કર્યો, તત્વનો જે વિચાર કરે છે, આત્મા પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરે છે, એ મહાન પુરુષાર્થ છે. તો એવો જે પુરુષાર્થ કરે એને એવા પુણ્ય કુદરતી રીતે સહજ રીતે ઈચ્છા વગર એને બંધાય જ જાય છે. તો અહીંયા એ પુણ્યની ઈચ્છા કરવાનું નથી. પુણ્ય અને પાપ સમાન છે એ વસ્તુ અહીંયા આપણે અત્યારે લેતા નથી. આ વ્યવહારનો વિષય છે. એ વસ્તુ આપણે નથી. અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણો 24 કલાકનો પ્રયત્ન સંસારમાં પૈસા માટે, વિષય ભોગ માટે, કુટુંબ પરિવાર માટે, માન માટે, સન્માન માટે, સત્તા માટે આપણે 24 કલાકની પ્રવૃત્તિ કરીએ છીએ. પણ અહીંયા આચાર્યદેવ એમ કહે છે કે ભાઈ, તારા જો પુણ્ય હશે તો તારો પુરુષાર્થ સફળ છે, નહીં તો તારો પુરુષાર્થ સફળ નહીં થાય. એટલે એ મહત્તા પુણ્યની છે. પુણ્ય કમાવા માટેનું સાધન કયું? તો કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની આરાધના, આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ એ પુણ્ય ઉપાર્જનનું શ્રેષ્ઠ સાધન છે. જે આવો પુરુષાર્થ કરે છે એને બહારમાં પણ બધા જ પ્રકારની અનુકૂળતા હોય છે. વિચાર કરજો, ઘણા બધા લોકોને જોજો કે જે ધર્મની ક્રિયાઓ કરે છે, નિષ્ફળ ભાવે આત્મ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે છે, તત્વનો વિચાર કરે છે, સ્વાધ્યાય કરે છે, ગુરુદેવની સીડી સાંભળે છે, તો સામાન્ય રીતે એને લૌકિક જીવનમાં બહારમાં પણ એ બધા જ પ્રકારની અનુકૂળતા કુદરતી રીતે એને થઈ જાય છે. શું કામ? કે એને એ જે કંઈ કાર્ય કરે છે એના પુણ્યનો બંધ થાય છે. એ પુણ્ય સત્તામાં રહેલા કર્મોમાં પણ અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ થઈ એ પાપ કર્મ હટી જાય છે અને પુણ્ય કર્મનો ઉદય આવે છે. અને બહારની જે પ્રતિકૂળતા છે એ વહી જાય છે અને અનુકૂળતા છે એની મેળે આપમેળે એને પ્રાપ્ત થઈ જાય છે. બીજું કે આ જીવને શરણરૂપ કોણ છે? તો કે આ પૈસા છે એ જીવને શરણરૂપ છે. આ કુટુંબ પરિવાર છે એ જીવને શરણરૂપ છે. આ મિત્ર છે, સગા સંબંધી છે, એ આપણા માટે શરણરૂપ છે. તો કે આ જીવને શરણ કોણ છે? તો કે આ જીવને ધર્મ એક જ શરણ છે. આ સંસારમાં આ જીવ ખરેખર તો અશરણ જ છે. અશરણ ભાવના છે. એમાં એ દૃષ્ટાંત આવે છે કે કોઈ હરણને કોઈ સિંહે પગ નીચે દબાવેલું હોય તો એ હરણના બચ્ચાને સિંહે પગ નીચે દબાવેલું હોય તો હરણના બચ્ચાને બચાવવા કોણ જાય? એને કોણ શરણ થાય? કોની તાકાત છે કે સિંહના પગ નીચેથી એ હરણના બચ્ચાને છોડાવીને લાવે? તો એ અશરણ છે, એને કોઈ શરણ નથી. એમ આપણો જીવ પણ વર્તમાનમાં અશરણ જ છે. આપણને કોઈ શરણ નથી. વિચાર કરો કે લૌકિકમાં પણ કહેવાય છે કે સિકંદર અડધી દુનિયા ઉપર જેને રાજ કરેલું હતું અને છેલ્લે એને કીધું કે મારો જનાજો નીકળે ત્યારે 2 હાથ ખાલી રાખીને દેખાડજો, જેથી દુનિયાને ખબર પડે કે અડધી દુનિયાનો જીતનાર સિકંદર પણ ખાલી હાથે જાય છે અને કોઈ શરણ નથી, એને કોઈ બચાવી શકતું નથી. મારા મરણ પછી બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ મૃતદેહ આગળ સર્વને દોડાવજો. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદોના ખભે ઉફરાવજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ ડરતું રહ્યું, વિકરાળ દળ ભૂપાલને નહીં કાળથી છોડાવી શકે. કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? લૌકિકમાં આવે છે. તો એને કોણ શરણ છે? અડધી દુનિયા ઉપર જેને વિજય પ્રાપ્ત થયો એ પણ એના મૃત્યુથી કોઈ બચાવી નથી શકતું. આ જીવ અશરણ છે. એના માટે શરણ કોણ છે? તો કે આ ધર્મ એક જ શરણ છે. પંચ પરમેષ્ઠી ભગવાન એક જ શરણ છે. દેવશાસ્ત્ર ગુરુ એક જ શરણ છે. એ સિવાય કોઈ શરણ નથી. આ સંસારમાં જીવને માટે નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા શરણ છે અને વ્યવહારથી જોવામાં આવે
તો પૈસા, કુટુંબ, પરિવાર કોઈ આપણા માટે સરળ નથી. એકમાત્ર ધર્મ આપણા માટે સરળ છે. વિચાર કરો કે સીતાનું હરણ રાવણ કરી ગયો. હવે રાવણ કામદેવ હતા અને વીર પુરુષ હતા, બળવાન હતા. એની શક્તિ કઈ ઓછી નહોતી. મહાવીર હતા, બળવાન હતા અને કામદેવ હતા કે જગતની કોઈ સ્ત્રી એને ઈચ્છે નહીં એવું એનું રૂપ, અદ્ભુત રૂપ હતું. પણ વિચાર કરો કે સીતાનું અપહરણ કર્યું, પણ સીતા પાસે પંચ પરમેશ્વરી ભગવાનનું સ્મરણ હતું તો એને ઊની આંચ ન આવી. રાવણ એને હાથ અડાડી ન શક્યો. ભલે રાવણને પ્રતિજ્ઞા હતી. રાવણ જ્યારે વિદ્યાધર પુરુષમાં વિમાનમાં જાતો હોય છે ઉપરથી અને નીચે અનંત વીર્ય કેવડી ભગવાન બિરાજમાન હોય છે, એનું વિમાન રોકાઈ જાય છે અને જોવે છે તો નીચે ભગવાન બિરાજમાન છે. નીચે આવી એ અનંત વીર્ય કેવડીને પોતે નમસ્કાર કરે છે, વંદન કરે છે અને એની સામે આ પ્રતિજ્ઞા લે છે રાવણ કે હું ભલે કામદેવ છું પણ કોઈ સ્ત્રી મને ઈચ્છે નહીં એને હું સ્પર્શ નહીં કરું. એને પ્રતિજ્ઞા લીધેલી અને સીતાને પોતાના પુણ્ય હતા, એને પંચ પરમેશ્વરી ભગવાનનું એને સ્મરણ હતું, એનો સાથ હતો, એનું શરણ હતું તો એની રક્ષા થઈ. વિચાર કરો કે આવા રાવણ પાસેથી કોઈ સ્ત્રી પાછી આવે તો જિંદગીમાં ક્યારેય બન્યું નહીં. પણ સીતાની પાસે ધર્મનું શરણ હતું તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવી. અંજના સતી ગર્ભવતી હતી, સાસરેમાંથી કાઢી નાખી, પિયરમાં ગઈ, એના માતા પિતાએ કાઢી નાખી એને કે તું મારા ઘરમાં ન જો. એની સખી સાથે જંગલમાં જાય છે, ત્યાં હનુમાનજીને જન્મ આપે છે. વિચાર કરો એકલી જંગલમાં એને કોઈ આંચ ન આવી. અનંતમતી એને વિદ્યાધર પુરુષ બગીચામાં રમતી એને જોવે છે, લઈ જાય છે, ઉપાડી જાય છે. 4 વખત એની વેચાણ થાય છે. એ અહીંયાથી વિમાનમાં તો લઈ જાય છે વિદ્યાધર પુરુષ, એની પત્ની ભેગી હોય છે, એને ના પાડે છે કે જંગલમાં એને મૂકી દે છે. જંગલનો સરદાર ભીલ હોય છે એને લઈ જાય છે, શેઠને આપે છે, શેઠ રાજાને આપે છે. એ 4 જગ્યાએ પોતે વેચાય છે પણ એના શીલને કોઈ એને આંચ આવતી નથી. શું કામ? એની પાસે ધર્મનું શરણ હતું, એની પાસે ધર્મ હતો, એને કોઈ આંચ ન આવે. સુદર્શન શેઠ એને રાણી એના પ્રત્યે આસક્ત હતી, એને ચાહતી હતી, એની સાથે એને ઈચ્છા કરી. સુદર્શન શેઠે ના પાડી, પોતે પવિત્ર હતા. રાણીને ગુસ્સો આવ્યો, રાજાને ખોટી ફરિયાદ કરી અને રાજાએ સુદર્શન શેઠને એ સુરી ઉપર ચડાવવા માટેનો હુકમ આપ્યો અને સુદર્શન શેઠ પાસે ધર્મનું શરણ હતું, પંચ પરમેશ્વરી ભગવાનના એને સ્મરણ હતું, દેવશાસ્ત્ર ગુરુનું સ્મરણ હતું. એ સુરી ઉપર ચડાવે છે, ત્યાં સિંહાસન થઈ જાય છે. એ ધર્મના પ્રતાપે થાય છે. તો આ ધર્મ શું શું નથી કરતો. આમાં શ્લોકમાં આપણે ઘણા બધા શ્લોકમાં જોયું કે જેની પાસે ધર્મ છે એને સંસારમાં ક્યાંય આંચ આવતો નથી. એ ધર્મ જ આ જીવને બધી જ રીતે સહારણભૂત છે, સહાયભૂત છે. એટલે આપણે એ ધર્મનું શરણ ગ્રહણ કરવું જોઈએ. ધર્મ એટલે આત્મહિતની પ્રવૃત્તિ, ધાર્મિક કાર્ય. એ કરવાથી એનું ફળ, પુણ્યનું ઉપાર્જન છે, એનું ફળ તો આપણે બતાવ્યું. પણ અહીંયા પદ્મનંદી આચાર્યદેવે એક શ્લોકમાં એવું પણ કીધું છે કે એ ધર્મના પ્રભાવથી એને ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ તો થાય છે પણ પરંપરા એ જીવ સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત થાય છે. એટલે માત્ર પુણ્યનું ઉપાર્જન એનું ફળ નથી પણ પરંપરા એ મોક્ષ પદને પણ પ્રાપ્ત કરાવે છે. એટલે એ ધર્મ છે એ જીવને શરણરૂપ છે. એના સિવાય આ જગતમાં કોઈ સરળ નથી. જીવની આપત્તિમાં, એની વિપદામાં, એના પાપ કર્મના ઉદયમાં, એની પ્રતિકૂળતામાં એને જો કોઈ શરણ હોય તો આ એક ધર્મ એક જ એને શરણ થાય છે. બીજો શ્લોક છે એમાં આત્માનું શાસનનો 94 નંબરનો શ્લોક છે. એમાં ગુણભદ્ર આચાર્યદેવે બહુ સરસ વાત બતાવી છે. એમાં પણ આચાર્યદેવે
94 નંબરનો શ્લોક છે આત્માનો શાસનનો 79મું પાનું છે. એમાં એમ લખ્યું છે કે એકેન્દ્રિયથી આદિ લઈને અસંગી પંચેન્દ્રિય પર્યંત સર્વ જીવોને તથા અપર્યાપ્ત આદિ સંગની જીવાત્માઓને તો વિચાર જ નથી. સંસાર પરિભ્રમણ કરતો જીવ એ સ્થિતિમાં ઘણો કાળ ભમે છે. એટલે પ્રથમ તો સંગનીપણું જ પામવું અતિ દુર્લભ છે. કદાચિત કોઈ જીવને બુદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ પરલોક હિતાર્થે ધર્મરૂપ વિચાર થવો એ તો અતિ દુર્લભ છે. અનંતવાર મન સહિત સંગનીપણું જીવ પામે તો પણ ધર્મ બુદ્ધિ કોઈ વિરલ ભાગ્યવાન આત્માને જ પ્રાપ્ત થાય છે. કોઈ પરમ ભાગ્યોદય સદધર્મ બુદ્ધિ પામીને પણ એ જ જીવો સ્વહિત ગણી પ્રમાદિત અને શિથિલ રહે છે. એ જોઈ જ્ઞાની પુરુષોને શોક થાય છે કે અહો, આ બિચારા જીવો કલ્યાણ કમાવાનો ખરેખરો અવસર પામીને પણ ભૂલે છે. કોણ જાણે આમનું શું ભવિતવ્ય સર્જિત હશે. અતિ કરુણાદ્ર ચિત્ત તે મહાપુરુષો વારંવાર કહી ગયા છે કે હે પ્રિય ભવ્યો, ધર્મ બુદ્ધિ પામીને પ્રમાદ યુક્ત રહેવું એ તમને કોઈ રીતે યોગ્ય નથી. એની શરૂઆતમાં આચાર્યએ જે વાત બતાવી છે એ બહુ જ મહત્વની વસ્તુ છે અને આપણને આ વસ્તુ લાગુ પડે છે. એમાં એમ કીધું છે કે એકેન્દ્રિય આદિથી લઈને અસંગની પંચેન્દ્રિય પર્યંત જીવોને તથા અપર્યાપ્ત આદિ સંગની જીવાત્માઓને તો વિચાર જ નથી. તો એ જીવની વાત તો કોઈ છે જ નહીં. એ તત્વજ્ઞાન તરંગિણીમાં એવો શ્લોક આવે છે કે એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના અનંત જીવોમાંથી એક પણ જીવને આત્માની રુચિ નથી. કારણ કે એને મન જ નથી, એને વિચાર જ નથી, વિવેક જ નથી. કે આત્મા શું કે આત્માની રીત શું એની એને ખબર જ નથી. એટલે એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોમાંથી એક પણ જીવને એ સમયે એને આત્માની રુચિ જ નથી. હવે બાકી રહ્યા જે સંગની પંચેન્દ્રિય જીવો તો કે એટલે પ્રથમ તો સંગનીપણું જ પામવું અતિ દુર્લભ છે. કદાચિત કોઈ જીવને બુદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ પરલોક હિતાર્થે ધર્મરૂપ વિચાર થવો એ તો અતિ દુર્લભ છે. આપણે વાત થયેલી છે કે 2000 સાર્વભૌમના કાળમાં એ 16 ભાવ આપણને મળે છે કે નિત્ય નિગોદમાંથી બહાર નીકળવું એ સૌથી મોટું ઉપલબ્ધિ છે. કે અનંત 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 જીવો છે. આ નિગોદમાં વિચાર કરો કે બટેટાની સોય જેટલી કટકીમાં અસંખ્ય શરીર, એક શરીરમાં અનંતા જીવો. તો આ એ તો બાદર નિગોદના જીવો છે. સૂક્ષ્મ નિગોદના જીવો તો આખા લોકમાં ભરેલા છે. અનંત 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 જેનો અંત ન આવે તેને કઈ એટલા બધા જીવો છે. હવે એ બધા એકેન્દ્રિય જીવો, નિગોદના જીવો કે 66,336 વખત અંતર મુહૂર્તમાં જન્મ મરણ કરે છે. તો કે એવા અનંતા જીવોમાંથી કોઈ જીવ બહાર નીકળીને ત્રસ પર્યાયમાં આવે તો કે ચિંતામણી રત્ન સમાન મહાન, એને મહાન ઉપલબ્ધિ કહેવાય. એમ કે નિગોદમાંથી બહાર નીકળો અને બહાર નીકળીને ત્રસ પર્યાયમાં આવે અને ત્રસ પર્યાયમાં આવ્યા પછી એ સંગનીપણું પામે, 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિયપણું. અને એમાં પણ એ 5 ઇન્દ્રિય સંગનીપણું જીવ થાય પછી એ નરકનો જીવ હોય, દેવનો હોય કે તિર્યસનો હોય કે મનુષ્યનો હોય, પણ સંગની જીવ થાય એ પણ એક મહાન ઉપલબ્ધિ છે, મહાન દુર્લભ વસ્તુ છે. અને એમાં પણ સંગની પંચેન્દ્રિય જીવમાં પણ એ મનુષ્યપણું પામવું એ તો અતિ 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 દુર્લભ છે. ભાગ્ય જ કોક જીવ જ આવા મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થાય છે. આગળ આચાર્યદેવ એમ કહે છે કે આવું મનુષ્યપણું પ્રાપ્ત કર્યા પછી પણ એ સાચા દેવ શાસ્ત્ર ગુરુ તો ભાગ્યે જ કોક જીવને જ પ્રાપ્ત થાય છે. બહુ જ ઓછા જીવ, અનંતા મનુષ્યમાંથી બહુ જ ઓછા જીવો એવા છે કે જેને સાચા દેવ શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એ સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ ભાગ્યે જ કોઈ વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે.
કદાચિત દેવશાસ્ત્ર ગુરુ પ્રાપ્ત થઈ પણ જાય તો પણ એને એવો બુદ્ધિનો સંયોગ નથી હોતો કે જે આત્મહિતની પ્રવૃત્તિ કરી શકે એવું વિવેક એને ઉત્પન્ન થાય, એવી બુદ્ધિ એને ઉત્પન્ન થાય. અને કદાચિત એવી બુદ્ધિ એને ઉત્પન્ન થાય તો પણ એવા જીવો બહુ ઓછા છે કે જે જીવમાં ધર્મ પ્રાપ્તિની ભાવના ઉત્પન્ન થઈ હોય. એવા જીવો તો બહુ જ ઓછા છે, બહુ જ ઓછા છે. મનુષ્યપણું નિગોદમાંથી બહાર નીકળી 10 પડી આવી, 10 માંથી સંઘની પંચેન્દ્રી, સંઘની પંચેન્દ્રીમાં મનુષ્યપણામાં પણ એ સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ, સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ પછી પણ ધર્મ બુદ્ધિની પ્રાપ્તિ, તો કે અતિ દુર્લભ છે. ને તને જો એ ધર્મ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તો શું કહે છે કે કોણ જાણે આમનું શું એ ભવિતવ્ય સર્જિત હશે. અતિ કરુણાર્દ્ર ચિત્ત, આચાર્યદેવ અતિ કરુણાથી કહે છે, અતિ કરુણાર્દ્ર ચિત્ત તે મહત પુરુષો વારંવાર કહી ગયા છે કે હે પ્રિય ભવ્યો, ધર્મ બુદ્ધિ પામીને પ્રમાદ યુક્ત રહેવું કે તમને કોઈ રીતે યોગ્ય નથી. તો વિચાર કરો કે આવી જે ધર્મ બુદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે એ જીવ ભવ્ય જીવ હોય છે. આટલા સ્ટેપ માંથી જે આગળ આવીને એને પણ જે ધર્મની ભાવના ઉત્પન્ન થાય, આત્મ પ્રાપ્તિની સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની અંદરમાં જેને ભાવના હોય, જેને ધર્મ પ્રત્યેની અંતરણમાં એના પ્રત્યેનું મહાત્મય હોય, જેને પોતાના આત્માનું મહાત્મય હોય, જેને સાચા સુખનું મહત્વ હોય, તો કે એ ભવ્ય જીવ હોય. તો વિચાર કરો કે આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય કે આપણે બધા જ અહીંયા બેઠા છીએ. અહીંયા આવ્યા છે તો આત્માની ભાવના હશે તો આવ્યા હશે ને. સમજતું કોઈ બધા આ રસ્તા ઉપર હજારો લોકો જાય છે, મંદિરે બધા નથી આવતા. એનું કારણ કે એને એ ભાવના નથી. તો આપણને આવી આત્મ ભાવના પ્રગટ થઈ છે એ આપણી સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ છે. અને એ આપણું ભવ્ય પણ બતાવે છે. વિચાર કરો કે આ જગતમાં અક્ષય અનંતના અનંતા જીવો છે. જે નિગોદના 6 પ્રકાર છે એમાં અક્ષય અનંત નિગોદના અનંત જીવો છે કે અનાદિ અનંત નિગોદમાં છે. નિગોદમાંથી કોઈ દિવસ એ બહાર નીકળવાના જ નથી એવા જીવો, અભવ્ય જીવો છે. અને સંસારમાં 10 પર્યાયમાં પણ જે જીવો છે એમાં જીવોમાં પણ અનંત જીવો એવા છે કે જે અભવ્ય છે. તો વિચાર કરો કે આપણને ધર્મ બુદ્ધિ પ્રાપ્ત થઈ અને એમાં પણ આપણામાં ભવ્યપણું હોય તો એ આપણા માટે સૌથી મોટી ઉપલબ્ધિ કહેવાય. ભલે કદાચ આપણે દૂરભવી હોય, નિકટભવી નથી માની લ્યો, તો કે ગુરુદેવના જેને અંદરમાં હકાર આવે એ દૂરભવી હોઈ શકે નહીં. તીર્થંકર ભગવાનનું દ્રવ્ય એમની વાણી જેને રૂચે તો કે એ જીવ ભવ્ય જીવો જોઈને નિકટભવી જીવો. તત્પ્રતિકૃતિ ચિતેન એન વાર્તાથી સુતા નિશ્ચિતમ જો ભવેદ ભવ્ય ભાવિ નિર્માણ. કે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ જે જીવ પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે ભવ્ય જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું ભાજન થાય છે. આ પદ્મનંદી આચાર્યનો શ્લોક છે. તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને એ ભવ્યપણું પ્રાપ્ત થયું, ધર્મની ભાવના ઉત્પન્ન થઈ. તો આનાથી મોટા ભાગ્ય આપણે ક્યાં કહેવાય. અને એ સાચા સુખ ને જે માને છે એ જીવ પણ ભવ્ય છે. એ શાસ્ત્રમાં ગાથા આવે છે કે સુણી ઘાતી કર્મ વિનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે. શ્રદ્ધે તે અભવ્ય છે, શ્રદ્ધે તે ભવ્ય છે ને અભવ્ય તે અસંમત કરે. જે એને સંમત કરે છે, એને માને છે, એને સ્વીકારે છે કેવડી ભગવાનનું સુખ છે એ સાચું સુખ છે, એને સુખ તરીકે જે સ્વીકાર કરે છે એ ભવ્ય જીવ છે. અને જે સ્વીકાર નથી કરતો એ અભવ્ય જીવ છે, એવું શાસ્ત્રમાં કીધું. તો આપણે આ ગુરુદેવના નિમિત્તે, ગુરુદેવના મહાન ઉપકાર કરે આપણે આવી દશાને આપણે પ્રાપ્ત થયા છીએ. આપણું મહાન આપણું એક ઉપલબ્ધિ કહેવાય. આપણે જેને કહેવાય કે આપણે ભવ્યપણું અને આપણામાં ધર્મ બુદ્ધિ આ કાળમાં, પંચમ કાળમાં અનંતા જીવો
વિચાર કરો કે અનંતા જીવો નહીં પણ ખાલી 7-8 અબજની વસ્તીમાં આ સાચી વાત સાંભળનાર, ગુરુદેવની વાત સાંભળનાર જીવો કેટલા, આ સમ્યક દર્શનનું નામ સાંભળનાર જીવ કેટલા હશે, કે મોક્ષ માર્ગને જાણનારા જીવ કેટલા હશે, તો કે બહુ જ ઓછા જીવો છે. આવા તો અનંતા જીવોમાંથી આપણને આ સદભાગ્ય પ્રાપ્ત થયું કે સાચો ધર્મ મળ્યો, ગુરુદેવ મળ્યા, માતાજી મળ્યા, અને આપણામાં ધર્મની ભાવના ઉત્પન્ન થઈ છે. એ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ છે. અહીંયા આચાર્ય દેવ શું કહે છે કે અતિ કરુણાર્દ્ર મહત્પુરુષો વારંવાર કહી ગયા છે કે હે પ્રિય ભવ્યો, ભવ્ય શબ્દ વાપર્યો છે કે હે ભવ્ય પ્રિય ભવ્યો, ધર્મ બુદ્ધિ પામીને પ્રમાદ યુક્ત રહેવું એ તમને કોઈ રીતે યોગ્ય નથી. એટલે આપણને આજે પ્રાપ્ત થયું છે તો એનો જલ્દીથી બને એટલો ઝડપથી એ સદુપયોગ કરીને આત્મહિત કરી લેવું એ આપણા માટે સુયોગ્ય છે. એ જ આપણું ધ્યેય, આપણું લક્ષ્ય છે. આ જો કઈ નાની સૂની વાત નથી. અનંતા જીવો, વિચાર કરો કે બટેટાની ઘણીમાં અનંતા જીવો, આખા દુનિયામાં બટેટા કેટલા હશે, આ ડુંગળી કેટલી હશે, લસણ કેટલા હશે, કંદમૂળ કેટલા હશે, ઈ તો કાંઈ નથી. ઈ બધા બાદર જીવો છે, એની સંખ્યા તો કાંઈ નથી. એના કરતા અનંત ગણા જીવો તો સૂક્ષ્મ નિગુણના જીવો છે, આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એના બાદર કરતા અનંત ગણા જીવો સૂક્ષ્મ નિગુણના જીવો છે. તો આવા અનંતા જીવોમાંથી આપણો એમાં નંબર આવી ગયો કે આપણને મનુષ્યપણું મળ્યું, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, ગુરુદેવ મળ્યા, માતાજી મળ્યા, કુલકુલ આચાર્ય દેવ મળ્યા. તો આપણા કેટલા મહાન ભાગ્ય કહેવાય. વિચાર કરો કે આપણને એ બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. જેને કહેવાય કે જે આપણે જોઈએ છીએ બધું જ આપણને પ્રાપ્ત થઈ ગયું છે. માત્ર એક આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો આપણે બાકી છે. તો એ પુરુષાર્થ આપણે શીઘ્રપણે તરત જ એ કરી લેવા જેવો છે. એમાં ક્યાંય પણ હવે આળસ કરવા જેવી નથી. આ મનુષ્ય ભાવ આમ નામ જો પૂરો થઈ ગયો તો પછી આપણને પસ્તાવાનો કોઈ પાર નહીં રહે. કારણ કે સંસારના કાર્ય અનંતા છે, એનો ક્યારેય અંત આવવાનો નથી. આ કામ પૂરું કરીને પછી હું ધર્મ કરીશ એવું જો કોઈ વિચારતું હોય તો એક કાર્ય પૂરું થશે કે બીજા 4 નવા કાર્યો ઊભા થશે. એ કામનો કોઈ દિવસ અંત આવવાનો જ નથી. પણ એ પોતે એની જાગૃતિ રાખીને એ લૌકિકમાં એવું દ્રષ્ટાંત આવે છે કે કોઈ માણસ કેરી ખરીદવા માટે વાડીમાં ગયો, એના વાડીના જે માળી હતો એને કેરી ખરીદવા માટે ગયો, એને પૂછ્યું કે ભાઈ આ કેરીના ઝાડ કેટલા છે, આની જાત કઈ છે, કઈ કઈ જાતની કેરીઓ છે, અને આ કેટલી કેરીઓ રોજની નીચે ઉતરે છે, આની કઈ કઈ જાતની એની કેરીઓની જાત કઈ છે, એની કિંમત શું છે, જાત જાતના એને પ્રશ્ન પૂછ્યા. બીજા લોકો આવી અને કેરી ખરીદીને વયા ગયા. અને આ ભાઈ જયારે એમ કે છે કે મારે કેરી ખરીદવી છે, તો ઓલા માળી કહે છે કે ભાઈ કેરી તો બધી ખલાસ થઈ ગઈ છે અને હવે મારે જવું છે, હવે તમે જાઓ. એટલે આપણે નિષ્પ્રયોજન વાતમાં આપણો સમય પસાર કરી પૈસા કમાવામાં, કુટુંબમાં, પરિવારમાં, આમાં તેમાં, અને કરવાનું જે કાર્ય છે જો કાર્ય રહી જાય તો પછી આપણે પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી. આ મનુષ્ય ભાવ એ મહિલો પણ એ ન મહિલા બરાબર છે. એ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાજી રહો, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવા પણ સંસારનું નર દેહને આવી. તો પૈસા વધ્યા, કુટુંબ વધ્યા, બીજું બધું જ કર્યું, પણ આત્મહિતનું કાર્ય જો ન કર્યું તો આપણા માટે બધું જ નકામું છે. એ અહીંયા આચાર્યનો જે શ્લોક છે બહુ સરસ શ્લોક છે અને આપણને લાગુ પડે છે. આપણા માટે મહાન ઉપલબ્ધિ છે કે આપણા માટે આચાર્ય દેવે આ વાત કરી છે કે ભવ્ય જીવ કે જેને ધર્મની ભાવના ઉત્પન્ન થઈ છે એવો મનુષ્ય જીવ તો કે શીઘ્રપણે તો તરત જ આત્મહિત કરી લે. એ ભવ્ય જીવ શીઘ્રપણે તો આત્માનું હિત કરી લે. તો એ વાત અહીંયા આચાર્ય આપણને બતાવી છે.
તો આપણે એનો પૂરેપૂરો અમલ કરી અને આ મનુષ્ય જીવન સફળ થાય એ માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એની આપણે જાગૃતિ રાખવી જોઈએ. આમાં શું છે કે આપણે વાત સાંભળી છે ત્યારે સારું લાગે છે, ગુરુદેવના પ્રવચન સાંભળતા હોય ત્યારે આપણને ગમે છે, શાસ્ત્રમાં એવા કોઈ ન્યાય આવતા હોય, વૈરાગ્યની વાત આવતી હોય આપણને ગમે છે, આપણને એમ થાય છે કે આ કરવા જેવું છે ને આ સાચું છે, બસ આ ધર્મ જ કરવો છે. પણ ઈ એટલા સમય પૂરતું જ રહેશે. વળી પાછો સંસારમાં જેવા બહાર નીકળી, આપણે મંદિરની બહાર નીકળ્યા એટલે સંસારની વાત આપણે ઓતપ્રોત થઈ જાય છે, એમાં ચાલુ થઈ જાય છે. એટલે એ જાગૃતિ રાખીને કે નહીં આ જ કાર્ય મારે કરવું છે, આ જ મારું કર્તવ્ય છે, તો કે એવું જો જાગૃતિ આવે તો એ કાર્ય થયા વગર રહે નહીં. છેલ્લો શ્લોક છે એમાં શુભ ભાવ કરી સમા સંતોષાય ન જવું. કે માતાજીના વચનામૃત છે કે પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, શ્રવણ, મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જવું. આ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ. આ બધું છે પણ માર્ગ કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે, એ ખટક સાથે જ રહેવી જોઈએ. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત 25 નંબરનો ઓમ છે. સામાન્ય રીતે આપણે જે કઈ પ્રવૃત્તિ કરી છે એમાં આપણને સંતોષ થઈ જાય છે. આજે ભગવાનની પૂજા કરી, ભગવાનનો અભિષેક કર્યો, આજે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, આ મનમાં આપણને આમ સંતોષ હોય, આનંદ હોય, રાહત હોય. આજે બસ 2-3 કલાક આપણે ધર્મની પ્રવૃત્તિ કરી આપણે. પણ માતાજી એમ કહે છે કે ભાઈ એ કલાકોની ગણતરી કરવા જેવું નથી, એમાં સંતોષ પામવા જેવું નથી. આપણું ધ્યેય, આપણું લક્ષ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. આ જે કઈ શુભ ભાવ છે એ ભલે થાય આવે ને ભૂમિકા મુજબ કરવા પણ જોઈએ. પૂજા, ભક્તિ, સ્વાધ્યાય બધું હોય, ભક્તિ આદિ, પણ એમાં માત્ર સંતોષ નથી માનવાનો કે આપણે કર્યું એ ઘણું કર્યું, આ બીજા કરતા હું ઘણું કરું છું, બીજા તો કાંઈ કરતા નથી, તો પોતાને સંતોષ થઈ જાય, એમાં ખુશ થઈ જાય અને ત્યાંથી પછી આગળ વધી શકતો નથી. તો અહીંયા માતાજીના વચનામૃતમાં માતાજી એમ કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે. ઈ ત્યાં સુધી આપણે કરવાનું છે, ઈ કાર્ય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. પણ આ કાર્ય કરીને એમાં સંતોષ થઈ જાય કે ભાઈ આજે 2 કલાક બસ એક પૂજા કરી, 1 કલાક, 1 કલાક ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું અને રાતે 1 કલાક હું ગુરુદેવની સીડી સાંભળી લેશે, 3 કલાક મારા રોજના ઘણા થઈ ગયા, બસ મેં તો ઘણું કર્યું એમ. તો કે એમાં સંતોષ માનવા જેવો નથી. કારણ કે એ સમ્યક દર્શન પ્રાપ્ત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કદાચ પુણ્યનું ઉપાર્જન થાય તો પણ એ આત્માને માટે કોઈ પણ કાર્યકારી નથી. બીજું, માતાજીના વચનામૃતમાં એક બોલે પણ આવે છે કે આવડતના અભિમાનથી દૂર રહેવામાં માર્ગ છે. એ પોતાએ અભિમાન થઈ જાય, મને આવડે છે, હું હોશિયાર છું, મને આટલું જ્ઞાન છે, આટલી ક્રિયા કરું છું, તો પોતાને અભિમાન થઈ જાય. તો કે માતાજી એમ કહે છે કે આવડતના અભિમાનથી દૂર રહેવામાં માર્ગ છે. કારણ કે એ રોકાવાનું સ્થાન છે, જ્યાં રોકાઈ જાય છે ત્યાં અટકી જાય છે. એટલે મને ઘણું આવડે છે, હું ઘણું જાણું છું, મને આટલો અભ્યાસ છે, મને આટલું આવડે છે, હું આટલી ક્રિયા કરું છું, રોજ પૂજા કરું છું, રોજ અભિષેક કરું છું, હું આટલો કરું છું, તો કે એમાં ક્યાંય સંતોષ કરવા જેવો નથી, એમાં અભિમાન કરવા જેવું નથી. કારણ કે સમ્યક દર્શન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધું જ એકરા વગરના બીંડા જેવું છે, એની કોઈ કિંમત નથી. એ સમ્યક દર્શન, એકરા રૂપી સમ્યક દર્શન થાય પછી જ એની કિંમત ચાલુ થાય છે. એટલે આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આપણું ધ્યેય છે. શુભ ભાવ આવે, શુભ ભાવ કરવા પણ જોઈએ આપણી ભૂમિકા અનુસાર. ભગવાનની પૂજા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, અભિષેક કરવો જોઈએ, ગુરુદેવની સીધી સાંભળવી જોઈએ, તત્વનો વિચાર કરવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, આ હોવું જોઈએ. ન હોય એવું નથી, બે શુભ ભાવ છે, એ ભૂમિકા પ્રમાણે એવા શુભ ભાવ હોય જ. અને જો એ શુભ ભાવ એવા ભાવ પણ ન હોય
એવી પ્રવૃત્તિ પણ ન હોય તો એ ધર્મને પણ લાયક નથી, એનામાં ધર્મની પાત્રતા પણ આવતી નથી. એટલે પોતાની ભૂમિકા અનુસાર પૂજા ભક્તિ આદિ બધું હોય, પણ એમાં સંતોષ માનવા જેવો નથી. આ કાર્ય કર્યું, મેં ઘણું કર્યું, આનાથી મને લાભ થયો, તો કે એવું એમાં સંતોષ માનવા જેવું નથી, સંતોષાઈ જવા જેવું નથી. હજી ઘણું આગળ વધવાનું છે. મારું ધ્યેય, મારું લક્ષ્ય એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, ઈ મારું ધ્યેય છે. તો કે એ ધ્યેયને આગળ રાખીને આપણે જે કઈ પ્રવૃત્તિ કરી એને આગળ વધારવી જોઈએ. પણ એ શુભ ભાવ ન કરવા એટલે અશુભ ભાવ કરવા એવું નથી. અશુભની અપેક્ષાએ શુભ ભાવને ભલો પણ કીધો છે. અને ભૂમિકા પ્રમાણે હોય, આપણે દયાનો ભાવ ન હોય તો એ ધર્મની માટે એને લાયકાત પણ નથી. આપણે પૂજા ભક્તિના ભગવાન પ્રત્યેનો ભક્તિનો ભાવ ન હોય તો એ ધર્મ માટે લાયક જ નથી, એનામાં ધર્મની પાત્રતા જ ઉત્પન્ન નથી. એ ભૂમિકા પ્રમાણે એવા ભાવ હોય જ અને હોવા જોઈએ, પણ ત્યાં અટકી જવાનું નથી. એનાથી પણ આગળ એક સ્ટેપ છે સમ્યક દર્શન, આત્માનો અનુભવ. ત્યાં સુધી મારે પહોંચવાનું છે, એ મારું ધ્યેય છે, મારું લક્ષ્ય છે. તો કે એ માટેનો એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એટલે એ આપણને સંતોષ થઈ જાય કે ભાઈ હું ઘણું કરું છું, આટલા વર્ષોથી હું ધર્મનું કાર્ય કરું છું, રોજ ગુરુદેવના સીડી પ્રવચન સાંભળું છું, હું સ્વાધ્યાય કરું છું 1 કલાક, મને આટલું આવડે છે, હું રોજ ભગવાનની પૂજા કરું છું. ભાઈ એ સારી વસ્તુ છે. અશુભથી બચવા માટે શુભની પ્રવૃત્તિ સારી છે. આત્મલક્ષી પ્રવૃત્તિ, આત્માના લક્ષ પૂર્વક થાય એ પ્રવૃત્તિ પણ સારી છે. એનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને આત્માની પ્રાપ્તિની ભાવના પણ વૃદ્ધિ પામે છે, મોહની પણ મંદતા થાય છે, આત્માની રુચિ વધે છે. એ કાર્ય થાય છે એ સારું છે, પણ એટલા કર્યામાં એનું અટકી નથી જવાનું કે બસ અમે ઘણું કર્યું, આ મારો મનુષ્ય બહુ સફળ થઈ ગયો. તો કે એવું નથી. એ સમ્યક દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એમને આપણી જે ચાલવાનું છે એ ચાલુ જ રાખવાનું છે. એટલે આપણું ધ્યેય, આપણું લક્ષ્ય એ સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. એટલે અહીંયા એ માતાજીના 25 નંબરના બોર્ડમાં એક તો આવડતના અભિમાનથી દૂર રહેવું, કારણ કે એ રોકાવાનું સ્થાન છે. જીવને અટકવાના અનેક સ્થાન છે, એમાં સૌથી મોટામાં મોટું સ્થાન હોય તો માન છે. મને આટલું જ્ઞાન છે, મને એટલું આવડે છે, હું બીજાને સમજાવી શકું છું, મારે હું આટલી ક્રિયા કરું છું, તો પોતાને અભિમાન થઈ જાય, માન થઈ જાય, અને ઈ અટકવાનું સૌથી મોટામાં મોટું સ્થાન છે. એટલે એના આવડતના અભિમાનથી દૂર રહેવું અને એ પોતે પોતાનું ધ્યેય, પોતાનું લક્ષ્ય, આત્માનો અનુભવ, તો કે એને નજર સમક્ષ રાખીને એની પ્રવૃત્તિ છે, આત્મ પ્રાપ્તિની પ્રવૃત્તિ આપણે ચાલુ રાખવી, એ આપણું કર્તવ્ય